સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ગીતાજીના શ્લોક અધ્યાય પહેલો અર્જુન ઉવાચ દષ્ટવે સ્વજનમ કૃષ્ણ યુત્સુ સમુ સ્થિતમ સિદ્ધંતિ મમ ગાત્રાણિ મુખમ ચ પરિસ્યુષ્યતિ વેપથુ સ્વશરીરે મે રોમ હર્ષસ્વ જાયતે। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે। ગાંડીવમ શસ્ત્ર સતે હસ્તાત્વક ચેવ પરિદહ્યતે ન ચ શોકડમ્યવસ્થાતુમ બ્રહ્મતીવ ચ મે મનઃ। હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી। જ્યારે મહાભારતની અંદર ધર્મ અને અધર્મનું યુદ્ધ થવાનું હતું, એક પક્ષમાં પાંડવો હતા અને એક પક્ષમાં કૌરવો, પિતરાઈ ભાઈઓ જ્યારે સામસામે યુદ્ધ કરતા હતા, યુદ્ધ શરૂ થવાની પરિસ્થિતિ હતી ત્યારે અર્જુને કૃષ્ણ ભગવાન એના સારથીને કહ્યું કે ભગવાન, મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે? તમે મને રથને વચમાં લઈ જાઓ કે જેથી હું જોઉં। જેવો રથ વચમાં ગયો અને અર્જુને જોયું તો સામે એના ભીષ્મ પિતામહ દાદા હતા, કુલગુરુ કૃપાચાર્ય, એના ગુરુ દ્રોણાચાર્ય અને પિતરાઈ ભાઈઓ કૌરવો ઊભા હતા। તો એને જોઈને અર્જુન છે એ ખેદ પામે છે કે આ શું કે મારે તો મારા ભાઈઓ સામે જ, મારા ગુરુદેવ સામે જ, મારા દાદા સામે જ યુદ્ધ કરવાનું છે। એનું મન છે અશાંત થાય છે, એનું ગાંડિયું છે એ સરી પડે છે અને અંત્યંત છે એ દુખી થાય છે। થેન્ક યુ।